નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા અભોર ગામમાં બેકાબુ બનેલો ટેમ્પો ઘર આંગણે બેઠેલી મહિલાને અડફેટે લઈ ઘરમાં ઘૂસ્યો હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાના પાદરા તાલુકાના અભોર ગામમાં ઘર આંગણે બેઠેલી મહિલાને બેકાબુ બનેલો ટેમ્પો અડફેટે લઈ ધડાકાભેર ઘરમાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં મહિલાનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને ઘરનો દરવાજો અને દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સદભાગ્યે ઘરમાં હાજર પતિ અને દીકરીનો આબાદ બચાવ થયો હતો. યમદૂત બનેલા ટેમ્પામાં યુવાનો ભેંસાસુર મહારાજની માનતા પૂરી કરવા આવ્યા હતા. ગામમાં હાહાકાર મચાવી મૂકનાર આ બનાવ અંગે વડુ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે અભોર ગામમાં ભેંસાસુર મહારાજના મંદિરે પાસે ભીમાભાઈ મહેજીભાઈ વાઘરી, તેમની પત્ની સવિતાબેન અને બે દીકરી રેખા, લીલા અને પુત્ર ખોડો રહે છે. પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. રવિવારે સમી સાંજે 45 વર્ષીય સવિતાબહેન ઘર આંગણે બેઠા હતા. તેમના પતિ ભીમાબાઈ અને દીકરી લીલા ઘરમાં હતા. તે દરમિયાન તેઓના ઘર પાસે આવેલ ભેંસાસુર મહારાજના મંદિરે માનતા પૂરી કરવા માટે પરિવાર ટેમ્પો લઈને આવ્યો હતો. પરિવારના અન્ય સભ્યો ભેંસાસુર મહારાજના મંદિરમાં હતા અને બે યુવાનો ટેમ્પોના કેબિનમાં બેઠા હતા. દરમિયાન ટેમ્પોના કેબિનમાં બેઠેલા બે યુવાનો પૈકી એક યુવાને ટેમ્પો ચાલુ કરીને એક્સિલેટર દબાવી દેતા ટેમ્પો બેકાબુ બન્યો હતો અને ઘર આંગણે બેઠેલા સવિતાબહેનને અડફેટમાં લઈને ઘરનો દરવાજો અને દિવાલ તોડી ઘરમાં ઘૂસી ગયો હતો, જેને લઈને સવિતાબહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગે વડુ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.